बोलो वडवाड़ा भगवान की ममाय मात की सत्य सनातन धर्मनि नमः पार्वती देवा हर हर महादेव। आज समस्त होरठियार बारी समाज एक पोरबंदर आंगणे 8मो समूह लग्न और भव्य ने भव्य जे कार्य करी रहा है आ युवा संगठन और समाज नो भुआता श्री एवा जेठाता बड़ेज मठ खूब एमने पण शिक्षण ની અંદર खूब भव्य फाळो ઉપર આપ્યા છે અને આવતા સમૂહ લગ્નની અંદર 25 લાખ રૂપિયા બળદના ભુવાતા જેઠાતા તરફથી આવતા સમૂહ લગ્નની અંદર એક આપણી દીકરીઓ દીકરાઓ પ્રભુતાના પગલામાં એક રસશાસ્ત્રમાં જોડાવામાં એ સમૂહ લગ્ન 9મો સમૂહ લગ્નની અંદર આવરું એક કાર્ય દાન આપે છે તો જોરથી ભુવાતાને खूब तालियों बजाओ। बड़े बड़े जमात की जय। तो आज समस्त रबारी समाज आ समूह लग्न એટલે એક આ સમાજના સંગઠન છે, સમાજની એકતા છે અને સમાજની એકાબીજાના હૃદય સાથે મળે અને એકાબીજા સાથે બધા આખો સમાજ એક પ્રસાદ સાથે આરોગ્ય જેનું અન્ન ભેગું એના મન ભેગા આવું રૂડું કાર્ય ભાગીરથ કરી રહ્યા છે। આ વિહોતર નાચ ના નવ યુવાનો આ સંગઠન ભાગીરથ કાર્ય કરી રહ્યા છે અને ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છું। સાથે સાથે આ યુવાન ટીમોએ જે નિર્ણય લીધો છે એક સમાજની હોસ્ટેલ બનાવવી અને સમાજના શિક્ષણ દીકરા દીકરીઓ માટે ખૂબ આગળ વધે એવું કાર્ય કરવાની એક સંકલ્પ લઈને બેઠા છે અને સંકલ્પ એમનો જે થઈ રહ્યો છે એ પ્રમાણે પણ આજ પૂર્ણ થઈ રહ્યો છે। ખૂબ ખૂબ આ ધન્યવાદને પાત્ર છે સમાજના યુવાનોનું કામ ખૂબ સારું, ખૂબ સમાજ વિકાસ માટે, સમાજની પ્રગતિ માટે, સમાજની એકતા માટે અને સમાજની હંમેશની માટે દીકરી દીકરાઓના સારા સમલગ્ન થાય, દીકરી દીકરાઓ સારું શિક્ષણ ક્ષેત્ર બને અને શિક્ષણની અંદર ખૂબ સારું ભણીને સારા અધિકારીઓ, સારા વેપારીઓ, સારા બિલ્ડરો, સારા ઉદ્યોગપતિ અને હંમેશની માટે ખૂબ આગળ વધે, પ્રગતિને વિકાસ કરે એ પરમાત્માને ભગવાનના વડવાળા દેવને અને મા જગત અનુસાર મઠીવાળાને પ્રાર્થના કરવી। આ સમાજને હંમેશની માટે સારું શિક્ષણ, સારી એકતા, સારું સંગઠન અને સારી ખૂબ પ્રગતિને વિકાસ કરે એ પરમાત્માને ભગવાનને વડવાળા દેવના ઠાકરમાં ચરણ પ્રાર્થના કરવી। આવું રૂડું ભગીત કાર્ય છે એમાં બધા શિસ્તી સાથે બેઠા છે અને કેવા સ્થિતિ બેઠા છે અને સાથે સાથે ખૂબ સારામાં સારી વ્યવસ્થા કરી છે એ ધન્યવાદ આ બધા યુવાનોના સંગઠનને ખૂબ ખૂબ જેને આજે 3 મહિનાથી મહેનત કરી રહ્યા છે, 3 મહિનાથી ગોઠવણી કરી રહ્યા છે। આ કારણ કે સમાજના દીકરીઓ દીકરા માટે પ્રભુતાના પગલામાં પડે રસ્તામાં એક કાર્ય કરી રહ્યા છે। તો આખા સમાજને આ યુવાન ટીમને સબ સમસ્તને આની અંદર જેટલા જેટલા જે દાતાઓ બન્યા છે એ દાતાઓને પણ ધન્યવાદ કે તમારો પૈસો સારો કાશી ખેતરમાં વાપરો છે, સમાજના દીકરી દીકરાના લગ્નમાં અને પ્રભુતાના પગલામાં વાપર્યો છે। ખૂબ ખૂબ જેને રૂપિયાથી માનીને કરેલો દાન આપ્યું છે એના બધાને એનો બદલો ભગવાન વડવાળા દેવ માં હજારવાળી મઢવાળી માતાજી એનો બદલો તમને આપી છે। શસ્ત્ર ઘણો ભગવાન એનો બદલો આપશે, પણ હંમેશની માટે આજના યુગ અને સમય એકતાની બહુ જરૂર છે। એક તમને નાનો દાખલો આપું। એક વખત દરિયાના કાંઠે માથે ઢોરા ઉપર ટીટોડે ઈંડા મૂક્યા, એમાં બરોબર એકદમ દરિયામાં તોફાન આવ્યું અને 6 ફૂટ દરિયાના મોજા અધર જાય પવનથી। જ્યાં ટીટોડીએ ઈંડા મૂક્યા જે ઢોરા ઉપર એની ઉપર આખું મોજું ગયું પાણીનું, ઈંડા તણાઈ ગયા દરિયામાં। ઈંડા તણાઈ ગયા પછી આખા વિશ્વના પંખી ભેગા થયા
કે દરિયો આપણા ઈંડા લઈ ગયો છે, કા ઈંડા આપે નકર આપણે દરિયો બુરી દેવો. આવું પંખી હજારોની લાખો કરોડો પંખી ભેગા થયા. પછી એમાંથી પંખી 2-3 આગેવાનોએ કીધું કે આપણા સૌથી મોટા ગરુડજી છે, ગરુડજીને બોલાવો. ગરુડજી પાસે ગયા 7-8-10 જણા કે ભાઈ આવું થયું છે, મોજામાં આપણા દરિયામાંથી મોજું આવ્યું, આપણા ઈંડા તણાઈ દરિયામાં વયા ગયા અને પાછા લેવા છે. તો શું કરશો? તો આપણે સંગઠન કરવું છે, એકતા કરવી છે. ગરુડજી દાંત કાઢવા માંડ્યા, હસવા માંડ્યા કે દરિયાની હારે આપણી શું ગજા અને દરિયો પૂરવી આપણી શું તાકાત છે કે હું એમાં નહીં આવું. નહીં આવું નાતે વાત કરી, ગરુડી ના પાડી, નાચ બારા મુકાઈ. એવું નાતે વાત કરી, ગરુડી ના પાડી, નાચ બારા મુકાઈ ગયા ગરુડજી. ભગવાન કૃષ્ણ બોલ્યા કે જ્યાં સુધી તને નાતમાં ન લે ત્યાં સુધી તને હું સ્વારી નહીં કરું, ત્યાં સુધી અપનાવી પણ નહીં. ભગવાને પણ નથી સાધતા, નાચની બહાર જાય ને ભગવાન પણ નથી સહન કરતા. એ ગરુડજી પાછા આવ્યા, પાછા બધા મીડા કાકરા નાખવા. 3 દિવસ સુધી પંખીએ સાસમાં લઈને કાકરા નાખ્યા છે. દરિયો 3.5 દિવસે બહાર આવ્યો કે ભાઈ હું લેવા મને બુરો કે તમારો દરિયો મારા ઈંડા લઈ ગયા છે ને, એટલે અમારા ઈંડા પાછા આપે ને દરિયો પૂરી દઈશું. એ દરિયાએ કીધું કાલ આ તાણે તમારા ઈંડા પાછા જે જગ્યાએ હતા, જે ઢોરા ઉપર હતા આવી જાય, પણ મને ન પૂરતા. પંખીની કોઈ તાકાત નથી, આ એકતા સંગઠનની તાકાત. આ પંખીએ એકતા સંગઠન કર્યું, એ સંગઠનની તાકાતથી દરિયાએ ઈંડા પાછા આપવા પડ્યા. કોઈ તાકાત પંખી કરોડો હું અબજો પંખી થાય ને તો એ પાછા નહીં આવીએ, પણ એની એકતા સંગઠન. એમ મારું કહેવાનું આખા વિહોત્તર નાચને સમજતા વિહોત્તર ભારત ભરના રવારી સમાજને કહું છું, એકતા અને સંગઠન શિક્ષણને અપનાવો, દીકરા દીકરીઓ ભણાવો, સમાજના સારા બંધારણ કરો, સમાજની એકતા કરો અને સમાજમાંથી ખોટા કુળ રિવાજ, ખોટા ખર્ચામાંથી નીકળો અને સમૂહ લગ્નમાં જોડાઓ. જેટલો પૈસો સમૂહ લગ્નમાંથી બસે આટલો પૈસો તમે કોઈ પણ ધર્મના કાર્યમાં, કોઈ શિક્ષણના કાર્યમાં, કોઈ તમારા વ્યવસાયના કાર્યમાં, તમારી પ્રગતિના કાર્યમાં, તમારી પાછળની પ્રજાને કંઈક ધંધો મળે એવું હંમેશની માટે વિચારીને હાલો. આજનો યુગનો આજનો સમય એકતાના સંગઠનનો છે. ઓછા ખર્ચા કરો, વ્યસન મુક્ત બનો, ગુટકા પાન માવા તમાકુ જે તે વસ્તુ ન પીવાની, ન ખાવાની, ખાશો નહીં. એ વ્યસનોમાં કરોડો રૂપિયા આપણા બગડે છે. એ કરોડો રૂપિયાની કેટલી હોસ્ટેલો બની જાય, કેટલા શિક્ષણ ક્ષેત્રો બની જાય. તો વ્યસન મુક્ત થાવ. આપ બધા ખૂબ શાંતિ અને સર્વિસ જાળવી છે. આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. બીજું ખાસ આખા સમસ્ત સૌરાષ્ટ્ર સમાજની, આખા ભારતભરના રબારી સમાજને કહું છું કે આપણા દુધરેજ વડવાળા મંદિરની અંદર એક ભવ્ય 10 કરોડના ખર્ચે ગૌશાળા બનાવી છે. આપણી પાસે અત્યારે હાલ 750 ગાયો છે. એ ગાયો માટેની દુધરેજ જગડવા તો છે ને, તો બહુ ભવ્ય 500 વીઘા જમીન લઈ અને ભવ્ય ગૌશાળા બનાવી છે. પણ આ દુધરેજની અંદર આપણું જે ભીડ, આપણા જે ખેતર છે દુધરેજ મંદિરથી 1 કિલોમીટર દૂર, તો એનું ઓપનિંગ તારીખ 2 ત્રીજો મહિનો સોમવાર ફાગણ સુદ 14ના દિવસે ઓપનિંગ નાખ્યું છે. એમાં જગતગુરુ શંકરાચાર્ય આવશે, વરારી બાપુ આવશે, આખા ભારતભરના સંતો મહંતો 250 થી 300 સંતો મહંતો આવશે, સમસ્ત વિહોત્તર નાથ આવશે. તો આજ હું તમને હરુભરું અત્યારે આમંત્રણ જાહેર આપું છું. કદાચ કદી કંકોત્રી ન પહોંચે તો આપ સૌ સમસ્ત વિહોત્તર નાથ તમામ આપણા માતાજીના મઢના ભુવાતાને પણ ખાસ મારી વિનંતી, મારી પ્રાર્થના, આપ આવીને એ ગૌશાળામાં પ્રગટ કરો તો એ ગૌ માતાની ગૌશાળા ભવ્ય બની રહી છે. એની અંદર પધારજો, પધારજો સમસ્ત વિહોત્તર નાથ વાતા ધર્મ ગુરુ, આપ પધારજો. જય વડવાળા, જય ગુરુ મહારાજ. બોલીએ